રક્ષાબંધન પર્વની ઉજવણી આજે ઠેર ઠેર કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતભરની જેલમાં પણ રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવ્યું હતું, જ્યાં જેલમાં બંધ રહેલા ભાઈઓને રાખડી બાંધવા માટે બહેનો પહોંચી હતી। સુરતની લાજપોર જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી, જે દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। રાખડી બાંધતા બહેનની આંખમાં આંસુ જોવા મળ્યા હતા। તો રાખડી બાંધ્યા બાદ બહેનોએ ભાઈઓને યોગ્ય માર્ગ પર ચાલવાની અપીલ કરી હતી। તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ઇવન કોઈ પણ શાંતિથી આ રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થાય તે બાબતે સચિન સ્ટેશનમાંથી પણ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી છે। એ ઉપરાંત બહેનોને અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા મળી રહી છે, જેમ કે પાણીની વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા, તેમજ તેના દરેક ભાઈઓને શાંતિપૂર્ણ મળી શકે તે રીતના અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે। આ તરફ રાજકોટની મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આજે રક્ષાબંધનનો પર્વ છે, ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાં પણ રક્ષાબંધનના પર્વની ઉજવણી થઈ રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે બહેન છે તે પોતાના ભાઈને રાખડી બાંધી રહી છે, જે છે ભગવાનને પણ પ્રાર્થના કરી રહી છે ભાઈ બીજી વખત આવી રીતના જે છે કોઈ ગુનામાં ન સંડોવાય, તેમને કોઈ સજા ન થાય, એટલા માટે પ્રાર્થના કરી રહી છે। તો બીજી તરફ આ વખતે એક નવતર પ્રયોગ પણ હાથ ધરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને જ્યારે ભાઈને જે છે એ ભાઈ તરફથી બેનને કંઈક ને કંઈક સોગાદ આપવામાં આવતી હોય છે, ત્યારે આ વખતે એક વૃક્ષનો જે રોપો છે તે બેનને ભેટમાં આપવામાં આવી રહ્યો છે અને અત્યારે ઉજવણી કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે એક બેન છે તે પોતાના ભાઈને રાખડી બાંધી રહી છે। અત્યારે જે રીતના રક્ષાબંધનના પર્વની જે ઉજવણી છે તે રાજકોટ મધ્યસ્થ જેલમાં થઈ રહી છે, બહેનો છે તે રાખડી બાંધી રહ્યા છે અને અહીં કેટલીક જગ્યાએ ભાવુક દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। આજે રક્ષાબંધનનો તહેવાર છે અને અત્યારે હું અહીંયા જેલમાં છું અને મારી બહેનો અહીંયા રાખડી બાંધવા આવે છે અને અમને રાખડી બાંધે છે અને અમારે અહીંયા દેવા માટે કોઈ વસ્તુ ભેટ નથી, એના રૂપે જેલ પ્રશાસન દ્વારા અમને અત્યારે છોડ એક આપે છે અને અમારી બહેનને અમે એ છોડ આપીએ છીએ અને અમારી બહેનને અમે એવું કહીએ છીએ કે આ ઘરે જઈને તમે આંગણાની અંદર રોપજો અને એ જોઈને અમારી બહેન રાજી રહે છે કે મારા ભાઈએ આ અમને રક્ષાબંધન નિમિત્તે અમને ગિફ્ટ આપેલી છે। હું બધાને વિનંતી કરું છું કે જ્યાં સુધી આપણેથી સહન શક્તિ થાય ત્યાં સુધી સહન કરવું, આવું કામ ન કરવું એમ। મારા ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે મારા ભાઈને જલ્દી ને જલ્દી છોડીને લઈ આવે ઘરે। અમારા ઘર પરિવાર બધા એની જ રાહ જોવે છે। મને એટલું દુઃખ થાય કે મારે ભગવાનને માતાજીની દે 10 ભાઈઓ છે, એમાં એક જ હાજર નથી, એટલે હું ભગવાનને કહું છું કે ભગવાન આવથી બેનના ભાઈને કોઈ દી દૂર ન રાખશો, કોઈ દી આવી ભૂલ કોઈના ભાઈ આવું થાય નહીં અને ભગવાનને કહું છું કે એને જલ્દી ને જલ્દી છૂટો કરીને જ લઈ આવે। બીજા ભાઈઓને બધાને કહું છું કે જેમ તમારા મા બાપ તમને સંસ્કાર આપે એ સંસ્કારના પાટે જ તમે હાલો અને કાનૂની નિયમ જેમ તમને રાખ્યો છે એમ જ રાખો। આજના પવિત્ર તહેવાર નિમિત્તે બંદીવાનોની સગી બહેનો બંદીવાન ભાઈઓને રાખડી બાંધી અને ધન્યતા અનુભવતા હોય છે, બંને ભાઈ બહેન, અને એમાં અમે અમારી સંસ્થા તરફથી સાથ સહકાર પૂરેપૂરો આપેલો છે। સારી રીતે એકબીજાને મળી શકે, રાખડી બાંધી શકે અને એકબીજાને મોઢું મીઠું કરાવી શકે, એ હેતુથી અમારી જેલ બનાવટની મીઠાઈ કેદીઓ મારફત તૈયાર કરાવી અને એનું વિતરણ કરાવેલ બહેનો મારફત કરાવેલ છે। સાથે સાથે અમારા જેલોના વડા સાહેબશ્રીના આદેશ પ્રમાણે વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે એક રોપો ભાઈ તરફથી બહેનને રાખડી બાંધતી વખતે આ ભેટમાં આપે એવું પણ આયોજન કરવામાં આવેલ છે। કોઈ પણ જાતની શિસ્ત સલામતીને બાધરૂપ ન થાય અને અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી લેવા માટે થઈ અને અમે જેલ સ્ટાફ અધિકારી તેમજ પોલીસ સ્ટાફ અધિકારીઓ અત્યારે ફરજો ઉપર હાજર છે।